આઈપીએસ અધિકારી પિયુષ પટેલ ડેપ્યુટેશન પરથી પરત આવશે। ગુજરાત કેડરમાં પિયુષ પટેલને નિમણૂક આપવામાં આવશે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આઈપીએસ અધિકારી પિયુષ પટેલ ડેપ્યુટેશન પરથી પરત આવશે। ગુજરાત કેડરમાં પિયુષ પટેલને નિમણૂક આપવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, ગુજરાત કેડરના પિયુષ પટેલને ફરી એકવાર નિમણૂક આપવામાં આવશે, શું કઈ વિગતો? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે આઈપીએસ અધિકારી પિયુષ પટેલ લાંબા સમય સુધી ગુજરાત કેડરમાં તેઓએ સેવાઓ બજાવી હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ પછી કેડર ચેન્જ કરીને તેઓ ડેપ્યુટેશન પર બહાર ગયા હતા। હવે એ ગુજરાત કેડરમાં પરત ફરી રહેવાનો આ હુકમ કરવામાં આવ્યો છે। એટલે ગુજરાત પોલીસમાં એક મહત્વનો હોદ્દો પિયુષ પટેલને સોંપવામાં આવશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે, કારણ કે પિયુષ પટેલ ગુજરાતી એક આઈપીએસ અધિકારી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક જિલ્લાના એસપી થી લઈને ખૂબ ઊંચી જગ્યાઓ સુધી, એટલે કે આઈપીએસ જે ખાસ કરીને બોર્ડર વિંગ છે એ સુધી તમામ જગ્યાએ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને બહોળો અનુભવ તેઓ ધરાવે છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। અને આ સાથે તેના સમાચાર બસ આટલું।